હેલો મિત્રો, તો આજે તમે સવાર નીકળી ગયા છીએ વાડી, અને એ પણ પપ લઈને જો. તો બે બાજુ પપ બાંધેલા છે ને આપણે આજે છે ને તલમાં દવા છાંટવા માટે જવાનું છે. તો નીકળી ગયા છીએ અમે તમારી વાડીએ જવા માટે. તો આગળ વ્લોગમાં બનાવી રહેજો, આગળ પણ તમને દેખાડીશ કે અમારા તલ કેવડા છે એ તમને આગળ હું કહેવાનો. અને પાછળ મારા દિયર અને અમારો દાડીઓ રે છે અમારે ભેગા, તે પણ આવી ગયા છે. અને આ અમારી વાડી પણ આવી ગઈ છે ને આમાં જો હજુ તો તમને તલ દેખાય છે ને, કારણ કે હજુ છે ને હાવ નાના જ છે. તો હાલો તમને ન્યા હજુ તો પેલા હું પહોંચી જાઉં, પછી તમને દેખાડું કે તલ કેવડા છે. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને? હા, મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેક કટ થઈ જાય કઈ જ નક્કી ન કરેલા. હંમેશા ને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવવાની છે, કારણ સુખ પણ આવશે ને દુઃખ પણ બધાને આવશે, તો હંમેશા મોજમાં રહેવાનું છે. તો આજે તો જો અમે આવી ગયા છીએ અમારી ઘરની વાડી, જ્યાં આઘી છે ત્યાં તલ વાયા છે, ત્યાં અમે બધા જો દવા છાંટવા માટે આવી ગયા છે ને બધા જો તૈયારી કરવી. હવના પપ ગોતવી છે, અને પપ ગોતીને જો આ ફુવારા ગોતે છે. હવના ફુવારા ને એવું ચડાવીને દવા છાંટવાની જ છે બપોર લગન, કારણ કે બપોર લગન 4 જણા જો કે દવા છાંટવામાં છે, પણ તોય બપોર તો કદાચ સડી જશે. તલ હે આખામાં, તો આખામાં આપણે દવા છાંટવાની છે. અને તલ તો હજુ હાવ નાના તલ છે, હજુ તો પણ નાના છે. મારે એકાદો લઈ લઈશ પપીમાં હું ને. તો જો આપણે પણ પપ લેવાનો છે ને, હાલો તમને થોડો તલ દેખાડ દો. બહુ મોટા તો નથી થયા, પણ નાના હાવ છે, હજુ તો દેખાય તો સારું. તો જો હાવ આવા ઝીણા છે, અને જો આ અડધા પાંદડા છે અને અડધા નહીં એવા થઈ ગયા, એટલે એટલા માટે એને ને દવા છાંટવાની છે. જો હજુ તો હાવ નાના જ છે, બહાર નીકળી રહ્યા 2 પાણી. એટલે આમ જો કે બહુ તડકા પડે એટલે તડકાના ઓલેહીને પણ થોડુંક કેવરાવે તલને, એટલે બહુ તાપ પડે બપોર પડે ત્યાં, એટલે ધીમા આમ ઘણા ઘાટા પણ છે. એ જો આ બીજા હરિયામાં દેખાડજો, આ રીતના કંઈક તલ છે. અને આની પહેલાં આપણે જીરું હતું, તમે વ્લોગ જોયો દેશે. અને આપણે 2 પાણ પૈ હોતન દીધા, જો કે કોરવાના હતું ત્યારે આપણે વ્લોગ થોડોક ઉતારેલો હતો. એ લગ્ન પછી પૂરા થયા, એટલે લગ્ન પછીનો થોડોક વ્લોગ હતો. અને અત્યારે આપણે બીજો વ્લોગ ચાલુ કર્યો છે આ ખેતરનો, કારણ કે હમણાં આપણે અહીંયા આવવાનું નહોતું. આપણે બીજા ખેતરે આપણે કામ હતું, એટલે બીજા ખેતરે કામ કરતા હતા ને અહીંયા ઓછું આવવાનું હતું. એટલે અહીંયા સીધું દવા છાંટવાની, દવા છાંટીને પછી મોટા થાય એટલે પછી આમાં નીંદવાનું ચાલુ કરવાનું છે. અને હા, આમ પણ આપણે છે ને અહીંયા કેનાલ બંધ થઈ જાય ને, એટલે આપણે ઓણ છે ને આ એક જ ખેતરમાં કામ કરવાનું છે. બીજા ખેતર ઓણ નથી રાખેલા, કારણ કે એમાં છે ને કેનાલ બંધ થઈ જાય તો પાણી ક્યાંથી લાવવાનું. અહીંયા તો જો 2 બોરની મોટરો છે, તો એમાંથી થોડું ઘણું પી જાય, એટલા માટે આ એક ખેતરમાં જ તલ વાયા છે. બીજામાં જો આપણે ક્યાંય વાયા નથી. બોલ લાય મારો પપ્પે ચાલે તું લાય માર પપ લાય ઘડીક બાય આ પપ લાય મારું ને હા પપ લાય સાઈટીન મારો, સમજો મારો પપ લઈ જાય. આ મારો પપ, મને બીજો પપ ના ગમતું લે. પપ લાય મારા પપ લાય. તો જો વાંદરો મારો પપ લઈ ગયો. તો જો આપણે તો આ પપ લેવો પડશે. જો અને તમારે પપ લેવાનો હે, નાનો પપ. તો હાલો આપણે મોટો જ પપ લેવો પડશે, કારણ કે ઓલા ભાઈ પપ લઈને વહી ગયા. જો આમાં વ્લોગ ઉતારો રે, વ્લોગ ઉતારો રહી ને તમારે પપ લઈને વહી ગયો. બોલો હજુ 5 મિનિટ થઈ છે આવીને હવના પપ લઈને જતા રહ્યા. હું એક રહી ગયો. આપણે જવાનું છે ને દવા છાંટવાનું ચાલુ કરવાનું છે, તો વ્લોગમાં લાંબે સુધી બના રહેજો. તો હાલો આપણે આપણો પપ લઈ લીધો છે ને, હવે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે. તો જો આ બાજુ અમારો આવી રીતના કંઈક કુંડો છે. જો અને હજુ આપણે છે ને સામે ખૂણેના
ત્યાં જવાનું છે ખૂણે, કારણ કે ત્યાં પગ ભરવાના વાલ ત્યાં છે, તો ત્યાંથી પગ ભરવાના પછી આ સાઈડ આવ્યો એટલે આ વાલે ચાલુ કરવાનું, અત્યારે આ ઈ વાલે ચાલુ કરવાનું, કારણ કે આમ ખૂણામાં ચાલુ કરવાનું હોય ને એટલે. તો જો અહીંયા પગ ભરવાનું ચાલુ પણ થઈ ગયું છે. જો તમે લઈને એમનામ આવતા રહો હો નો પપ દવા ઠીરી ના વજા આમાં નાખી દીધી હોત તો નહીં બોલ કોક નો પંપ લઈને આવી હું જ લઉં વાયરી ખલતે પંપ મારા વજન વાળો લે આમાં કેટલો વજન થાય છે તો જો મિત્રો આ છે દવા ને આ દવાનું નામ ના આવડતું જેને આવડતું અંગ્રેજી વાંચતા આવડતું એ દવાનું નામ વાંચી લેજો ને આ દવા આપણે છાંટવાની છે આજે અને બીજી કઈક આવડી આ છે આ બે દવા છે જો બીજો આ પાવડર છે એટલે આ તો ઊંધું રાખ્યું પણ વાંચતા ના આવડતું પણ કોથળી ઊંધી રહી જાય તો જો આ કઈક છે આવી રીતે ના ને તો આ દવા જે છાંટવાની છે તો જો મિત્રો પપ ભરી અને આપણે જો દવા છાંટવાનું હવે ચાલુ કરી દીધું છે ને જો તલ તો તમને દેખાતા નહીં તમને એમ થતું હશે કે આમ થામતા ફુહાર પણ એવું નથી નાના નાના તલ ઉગેલા છે હજુ તો આમ નીકળી જ રહેલા છે પણ તોય આમાં હજુ દવા છાંટવી પડે એમ હતું એટલે પછી દવા છાંટવાનું આપણે ચાલુ કરી દીધું છે તો જો આ રીતના કંઈક અમારા તલ છે નાના નાના પણ મોટા થાય છે પછી ત્યારે પણ તમને વ્લોગમાં દેખાડીશ અને આમ પણ જો બહુ તડકો હતો ને તો મેં તો બાંધી દીધી સુંદરી હરખાઈની મોઢે જો તડકો એટલો લાગે છે અને આમ પણ પપ પાછળ આપણો મોટો પપ હતો જો કે મેં બદલાઈ લીધો મારે હમણાં પપ મેં એવું કહેતી એ જ પપ આપણે લઈ લીધો છે પાછો તો આ રીતના કંઈક છે અમારી વાડી અને અમારી વાડી પસંદ આવે તો એક કોમેન્ટ જરૂર કરજો હેલો મિત્ર તો જો 10 વાગે એટલે મારા આ તો કોથળી તો હારે હોય ને હોય જ થી તો આમ ગણો ને તો અમારા આખા ગામમાં આખું ગામ છે ને નકરું 10 વાગ્યાની છે ને કોથળી નો થાય બધા છે ને 10 વાગ્યા એટલે કોથળી તો ખાવા જોવે જ જોવે આમ ભાતનું અત્યારે હાવ ઓછું થઈ ગયું છે અને દાળિયા પણ આવે ને તો એમને પણ 2 કોથળી દઈ દેવાય એટલે પૂરું બીજું કંઈ જ નહીં વાય ચા બનાવવાનો પાછો ચા વિના તો કોઈને હાલે નહીં પાછા આમ તો ગણો તો ચાના બહુ બધાય ભોગી છે અહીંયા બંધાણી બધા એટલા છે એમ તો ચા બનાવવાનો અને 2 કોથળી દેવાની અને આમ 10 વાગે એટલે એમે પણ બધા જો અત્યારે ભાગ જ બધા ખાવાવાળા છે બધા વધારે છે ને ભાગ જ ખાય અહીંયા તો આપણે દવા છાંટતા આપણે 10 વાગી જાય છે ને આપણે કોથળી ખાવાનું ચાલુ કરી દીધું છે તો અહીંયા જો આ પપ ભરીને હાલતા થઈ ગયા છે ને અમારે હજુ ભરવાના બાકી છે નહીં પરીનભાઈ તો જો ઓલી સાઈડ પપ પડ્યા છે ને આપણે હજુ પપ ભરવાનો બાકી ને આપણે એક કોથળી રહી છે ખાઈ અને પછી આપણે દવાનો પપ ભરવાનો છે તો જો ચીકુડી છે આપણે ચીકુડી નીચે બેસી ગયા અને ચીકુ પણ ઘણા બધા આવેલા છે હેલો મિત્રો તો ફાઇનલી આપણે દવા છાંટી દીધી છે અને આમ પણ હવે જો નાનીથી ને આપણે હવે દવા છાંટવાનું ચાલુ કરવાનું તે ઠેઠ પાકે ત્યાં સુધી હવે આમાં કેમ જેમ દર્દી જેમ બીમાર પડે અને એને ડોઝ દેવા પડે ને એની ઘોડે આને પણ એવા ડોઝ દેવા પડે દવાના તો દવા નાનીથી ને હજુ તો આવડા છે ને તો દવા છાંટવાનું ચાલુ થઈ ગયું અને હજુ તો ક્યારેય હજુ પાકે જો કે ખરા ઉનાળામાં પાકે ને તો ત્યાં સુધી અને છે ને નીંદવાના દવા છાંટવાનું ને એવું બધું એને સતત એને જેમ નાના છોકરાને મોટા કરવા હોય ને એને ઘોડે તલને મોટા કરવાના અને પછી એનો આપણે નીપજ લેવાની એમાંથી તો આ રીતના કંઈક અમારા ખેડૂતનું જો છે ને ખેડૂતને છે ને ગમે એટલું કામ કરવી ને તો એમને તો છે ને કામ ખૂટે જ નહીં આખું વર્ષ આવી રીતે મહેનત જ કર્યા રાખવાની મહેનત જ કરવાની અને હા આમથી નોકરિયાત હોય ને એમને તો મહિને પગાર આવવાનો જ છે જો ક્યારેક જાય કે ન જાય પણ જો કે એમાં જવું પડે નોકરી હોય એમાં પણ તો એમાં રજા એમને લેવી હોય ને તો લઈ શકે છે અને આમાં અમારે રજા લેવી તો અમારે એક દી રજા રાખી હોય ને તો બીજો દી તો એ કરવાનું જ છે જો એક દી ન કર્યું તો ત્રીજો દી કરવાનું પણ ભલે આપણે રજા લઈ પણ કામ કરવાનું છે કરવાનું જ છે વહેલું કરવી કે મોડું કર્યું તો આવી રીતે ખેડૂતને છે ને આવું હંમેશને માટે છે ને કામ તો આવું રહેવાનું જ છે
ગમે એટલું તમે કામ કરશો તો કામ તો ખૂટવાનું જ નથી. અને આમ પણ મિત્રો ખેડૂત છે ને બહુ મહેનત એટલી બહુ કરે ને કે એની તો વાત જ ના પૂછો. તડકો ખરા તડકો આમ હોય, ઉનાળો હોય, એટલો તાપ પડતો હોય તોય લોકો છે ને બિચારા કામ કરતા હોય છે ખેડૂત મિત્રો. અને આમ પણ ઘણા મિત્રો છે ને બધા ટાઢા સાયા બેઠા બેઠા એમને છે ને સારું ન લાગતું હોય કે ખેતી કરે ને આમ કરે ને મોળા છે ને તેવા છે. તો એમાં એવું ન હોય છે ને ઘણા મિત્રોને છે ને આવી રીતે ખેડૂતને મહેનત જ એટલી સતત ચાલુ રાખવી પડે છે, ત્યારે બધો પાક આપણા હાથમાં આવે છે ને પછી હાથમાં લઈ શકીએ છીએ. હાલો મિત્રો, તો આપણે જો દવા છાંટીને પાછા આપણે આવતા રહ્યા છીએ બીજી વાડીએ. ત્યાં છે ને આપણે રોડ પાસે, જો કે આની પહેલાં તમે બ્લોગ જોયું દઈશી, એ રોડ પાસે ન હતો તો અજમો છે એ અજમા પાસેના 2 ખેતર આપણે હતા રાખેલા. તો એમાં છે ને આપણે પાવાનું છે. હવે કંઈ વાવેતર તો એમાં કરેલું નથી પણ તોય આપણે એમાં છે ને પાવાનું છે, કારણ કે અત્યારે છે ને ખેતર હમણાં કાં કોઈ પાયા ન એટલે કઠણ થઈ જાય. તો એટલા માટે એમાં છે ને હળવાનું છે ને એટલા માટે તો પાવાનું આપણે ચાલુ કરવાનું છે. અને અત્યારે કેનાલ ચાલુ છે તો ફટાફટ કે 2 ખેતર પાવાના ને પછી એની પાછળ એ હુકાય એટલે એને તરત હળી નાખવાના. અત્યારે જો કઠણ પડે એટલે પાવું પડે, પછી હળવાનું ચાલુ કરવાનું. તો અત્યારે કંઈક આપણે અજમાનું ખેતર જે છે ને ત્યાં આપણે આવી ગયા છે ને ત્યાં આપણે જે દાળિયા રહે છે અજમાનું ખેતર આપણું રાખેલું છે ત્યાં. તો આપણે હાલો ત્યાં આંટો મારીએ. હમણાં કોઈ જો કે આપણે આંટો માર્યો જ નથી તો આપણે ત્યાં જોતા આવી કે શું બધા કરે છે એમ. તો જો અહીંયા છે ને આપણે પાઇપ પાથરવાયા છીએ એ ખેતરમાં. અને જો પરીનભાઈ પાઇપ લઈને જાય ને પરીનભાઈ તો એ જો પાઇપ લઈને જાય છે ને આપણે છીએ ને આ અજમો છે જુઓ. તો આમ લાંબે સુધી દેખાય બધો અજમો જ છે. તો આપણે ઘણા દિવસોથી છે ને આપણે આમની ઓળી આવ્યા જ નથી તો જોયું ને કેવું છે અને શું કરે છે બધા. જો અહીં કે કોઈ બી વાવેલી છે અજમો તો આડો પડી ગયો છે. અહીંયા કંઈક લોકો રહે છે. કપડા બપડા હું સંધ્યા તાર મોટી બેન ક્યાં? ક્યાં એરંડા ઉતારો? કેમ? દાડીએ જઈ એવું એમ? તાર પપ્પાને બી છે? ખાટલો કેમ ભાંગી ગયો હે છોટું? તાર ભાઈની ક્યાં? અરે આ જો ખાટલાની હાલત કેવી કરી નાખી છે. કેટલા ખાટલા એમ હાચવતા ને આમને જો આ લોકોએ ખાટલા છે ને હાવ ભાંગી નાખ્યા જો. હાવ એટલે હાવ આમ ખાટલા તો બિચારા 2 ભાંગી. ખાટલા કેમ ભાંગી ગયા હે? ખાટલા તમે કેટલા હાચવતા હતા ખાટલા. તો જો અહીંયા બધું એમનામ આમ પડ્યું છે, બધું આમ વાયસા ને બધું આઠું છે અને એવું બધું પડ્યું. તાર બીજા ભાઈ બી ક્યાં ગયા? ક્યાં કણ? તું ઘરે? બીજા છે ને એરંડા ઉતારવા ગયા છે ને આ 2 ભાઈ બોન અહીંયા ઘરે છે. તો હાલ આપણે તો જો આ પાઇપ પાથરવા જવાનું છે તો આપણે આપણું કામ કરીએ તો એમનું કર્યા રાખશે. અને આમ જો કે હવે આ થોડાક અજમો પાકી રહે તો આ લગ્ન જ અહીંયા રહેવા દેવાના છે ને પછી એમને કાઢી મૂકવાના, કારણ કે બહુ આમ અનાળી છે અને બધા લોકોના બહુ ધ્યાન નથી આપતા. આપણે વાવેતર કરેલું હોય ને તો આપણે ઘણી એમને રાખેલું છે 25% એને આપણે ધ્યાન વધારે દેવું પડે છે એટલા માટે. અને હા મિત્રો, અજમો જેને ન જોયો ને હાલો તમને દેખાડું કે એના દાણા કેવડા કેવડા હોય છે ને. હાલો તમને આ દેખાડું પહેલાં. તો જો એને છે ને આ રીતના દાણા થાય, જો નાના નાના દાણા હોય અજમાના અને આ રીતના ફૂલ હોય. જો આ બધા ફૂલ છે અજમાના અને અજમાના ફૂલ જાય એટલે એના પછીના આવા દાણા થઈ જાય. જો હજુ તો પાકમાં નથી, થોડોક ઘણો બધો હજુ કાચો છે. હજુ તો આમ દાણે ઝીણા ઝીણા દાણા હજુ તો આમ થયા છે એવી રીતના.
તો ફૂલ દાણા થઈ જાય ને એકય ફૂલ આમ ન દેખાય ને ત્યારે પાકમાં ફૂલ પાકમાં કહેવાય ત્યારે પછી એને વાઢવાનો, વાઢીને 2-3 દી પડો રાખી અને પછી એને કાઢવાનો. તો આ રીતના કંઈક હોય છે અજમો અમારો. તો જોઈ લીજો જેને નો અજમો જોયો હોય એ. તો હેલો મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો આપણો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી બધાને.